નમસ્કાર દોસ્તો, બનાસકાંઠાના જસરામાં પીઆઈના માતા પિતાની હત્યા કરનાર, તેને કાપી નાખનાર ચારે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે અને હવે તેને કોર્ટમાં હાજર કરવાના છે. હવે કોર્ટ છે તેને સેન્ટ્રલ જેલ મતલબ કે પાલનપુર જેલ છે ત્યાં મોકલી દેશે. પરંતુ આ 5 દિવસની અંદર પોલીસે તેની પાસે સામે શું પૂછપરછ કરી છે, તેની क्या सवालों पूछा था, પોલીસે તેની પાસેથી શું એવિડન્સો મળ્યા છે, પોલીસને અન્ય શું એવિડન્સો મળ્યા છે, આ તમામ મુદ્દે વાત કરીએ. આગળ આ કેસનું શું થવાનું છે, કઈ પ્રકારની આમાં સજા મળી શકે છે, આ તમામ પહેલું પર વાત કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. સામાન્ય રીતે કોઈ પણ ગુનેગાર હોય, એ ચોરી હોય, ડકેટી હોય, લૂંટ હોય, મર્ડર હોય કે અન્ય કોઈ, આ ગુનેગારોના મનમાં એવો રંજ હોય છે, એવું લાગતું હોય છે કે તે ક્યારેય નહીં પકડાય. પરંતુ આવા ગુનેગારો પકડાઈ જતા હોય છે ને ખાસ વારે આવા કેસ સામે આવતા હોય છે. એ માનો જ આ કેસ છે જેમાં તમામ પ્રકારના પ્લાનિંગ કરવામાં આવ્યા હતા, છતાં પણ આ ગુનેગારો સુધી પોલીસ છે તે પહોંચી હતી અને પીઆઈ એ.વી. પટેલના માતા પિતાના હત્યારાને શોધી કાઢ્યા છે. એટલું જ નહીં, તેને પોલીસે વેધક સવાલો કર્યા હતા. પોલીસે આ જે આરોપીઓ પકડાણા છે, જેમાં કુલ 4 આરોપી છે. શામળાભાઈ ચૌધરી, જેનો દીકરો સુરેશ ચૌધરી, જે મુખ્ય આરોપી છે. આ સિવાય તેના મામા ઉમાભાઈ અને એ સિવાય એક વ્યક્તિ છે જેનું નામ દિલીપ ઠાકોર ઉર્ફે ભુવાજી. આ ચારેયની ધરપકડ કરી હતી. આ ચારેય લૂંટના ઈરાદે, કાળા જાદુના ઈરાદે આ વૃદ્ધને કાપી નાખ્યા હતા અને લગભગ 7 લાખથી વધારેનું સોનું છે તેને લૂંટ્યું હતું. પોલીસે આ તમામની ધરપકડ કરી છે, પરંતુ સવાલ એ છે કે પોલીસને શું એવિડન્સ મળ્યા છે અને આગળ આ કેસમાં શું થવાનું છે. પોલીસને આ લોકોની પૂછપરછ કરી હતી, જેમાં અનેક સવાલો હતા પોલીસના. એવું મનાય છે કે શું કારણે હત્યા કરી હતી, આ એક સવાલ હતો. કોણ કોણ હત્યામાં સામેલ હતું, કોણે કોણે મદદ કરી હતી, ક્યારે હત્યાનો પ્લાન કરાયો હતો, કઈ રીતે હત્યાને અંજામ અપાયો હતો, ક્યાં થઈને કઈ રીતે તમે પ્રવેશ કર્યો હતો, હત્યા બાદ તમે શું કર્યું હતું. આ તમામ સવાલો છે તેના જવાબ પોલીસે આ લોકો પાસેથી મેળવ્યા છે. એટલું જ નહીં, આ લોકોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, મતલબ કે એ સ્પોટ ઉપર પોલીસ છે ત્યાં આ નરાધમ પિતા પુત્રને ત્યાં લઈ ગઈ હતી, કઈ રીતે હત્યાઓને અંજામ આપ્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું. પોલીસને એવિડન્સમાં વાત કરીએ તો શું મળ્યું છે. સૌપ્રથમ તો એ વાત કરી લઈએ કે પોલીસે જે લૂંટ કરી હતી સોનાની, એમાં શું પોલીસને મળ્યું છે. જે પગ હોશીબેન નામની વૃદ્ધાના કાપ્યા હતા અને તેમાંથી કડા કાઢ્યા હતા, એ કડા જપ્ત કર્યા છે. હોશીબેનના કાનના ઘરેણા જપ્ત કર્યા છે. તેના ગળામાં પહેરવાના ઘરેણા જપ્ત કર્યા છે. તેના તિજોરીમાંથી જે સોનું અને ચાંદી ગયું હતું એ પણ પોલીસે રિકવર કર્યું છે. એવું મનાય છે કે 7 લાખથી પણ વધારેની કિંમતનું ઘરેણા છે તે પોલીસે આ લોકો પાસેથી કબજે કરી લીધા છે. હવે સવાલ એ હતો કે કોઈ પણ કેસ હોય જેમાં એવિડન્સ મળે, પુરાવા મળી ચૂક્યા છે, આ સિવાય આ લોકો પાસેથી હથિયારો મળ્યા છે. જે હથિયારો હત્યામાં વાપરવામાં આવ્યા હતા, જેમાં એક હત્યામાં વપરાયેલું એક ધાર્યું અને 2 છુરા છે, જે પણ પોલીસે કબજે કર્યા છે. આ સિવાય આ લોકોએ જે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો, આસપાસમાં અવાજ ન આવે એટલા માટે ટ્રેક્ટર જે ચાલુ રાખ્યું હતું એ ટ્રેક્ટર કબજે કર્યું છે. એ લોકો દાસા રામપુરા કરીને ગામ છે ત્યાં હત્યાને અંજામ આપીને ગયા હતા, એ ગાડી પણ પોલીસે જપ્ત કરી છે. આ સિવાય પોલીસે આ લોકોના ફિંગરપ્રિન્ટ મેળવવાની પણ પ્રયાસો કર્યા છે. એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી. તેના હથિયારો પરના હાથોના ફિંગરપ્રિન્ટ્સ, તે લોકો જે જગ્યા ઉપર હત્યા માટે ગયા હતા, ખેતરથી ઘર સુધી, ત્યાંના પગના નિશાન મતલબ કે ફૂટમાર્ક, આ સિવાય ઘણું બધું પોલીસે કબજે કર્યું છે. હત્યાના દિવસે આરોપીઓએ જે કપડાં પહેર્યા હતા એ કપડાં પણ પોલીસે કબજે કર્યા છે. આ કેસને લઈને આમ વસ્તુ છે તે પોલીસ છે તે ક્લિયર બહાર નથી કરતી, જેના કારણે આટલી જાણકારી છે તે ચર્ચાઈ રહી છે. આ સિવાય આ સૌથી મોટો કોઈ પણ કેસ હોય તેમાં અગત્યનું હોય છે એવિડન્સની સાથે સાથે સાક્ષીઓ. નજરે જોનારા સાક્ષીઓ હોય છે, ન જોનારા સાક્ષીઓ પણ હોય છે. આ કેસમાં પણ કંઈક આવું બન્યું છે. આ 4 આરોપી છે જેને હત્યાને અંજામ આપ્યો છે, એ જોવાવાળું ત્યાં કોઈ નહોતું એવું મનાય છે. પરંતુ
હવે સવાલ એ છે કે આ કેસની અંદર પોલીસ કોને સાક્ષી બનાવશે? સામાન્ય રીતે જ્યારે સાક્ષીઓ ન બનતા હોય, ત્યારે કોઈ સાક્ષી ન હોય, ત્યારે અનેક કેસમાં ભૂતકાળમાં જોવામાં આવ્યું છે કે જે આરોપીઓ હોય છે, જેમાં મદદગારી કરનાર લોકો હોય છે, જેને પણ આરોપી તરીકે પોલીસ છે તે પકડતી હોય છે, પરંતુ સાક્ષી છે એ જે સ્પોટ ઉપર હોય છે આરોપીઓની સાથે, તેને તાજનો સાક્ષી બનાવવામાં આવે છે. આવું ભૂતકાળમાં આપણે ઘણી વખત સાંભળ્યું હશે, તાજનો સાક્ષી. જ્યારે કોઈ સાક્ષી ના બનતા હોય ત્યારે એ નજરે જોનાર મતલબ તાજનો સાક્ષી હોય તે હોય છે, અથવા તો આરોપીઓમાંથી જ જે મદદગારી કરનાર હોય તેને પોલીસ છે તે પોતાનો ગવાહ બનાવતી હોય છે. પરંતુ આ કેસમાં એવું લાગી રહ્યું છે કે આમ તો આ કેસને લઈને 6 જણા ચર્ચામાં હતા. 4 આરોપી છે, આ સિવાય એક રાજાભાઈ છે. રાજાભાઈ એ છે જે નજીકની વાડી વિસ્તારમાં રહે છે. સુરેશ નામના આરોપીઓને પોલીસને ગુમરાહ કરવા માટે તેને રાજાભાઈનું નામ આપ્યું હતું કે રાજાભાઈ રાત્રે જોયા હતા. તેના કારણે પોલીસે તેને ઉઠાવીને રાજાભાઈની પૂછપરછ કરી હતી, પરંતુ એ વ્યક્તિ નિર્દોષ છે. આ સિવાય એક લક્ષ્મણભાઈ કોટડા કરીને છે. આ લક્ષ્મણભાઈ કોટડા જે છે તે આ લોકો સુરેશ પાસે પૈસા માંગતા હતા અને વહેલી સવારે જ્યારે હત્યાને અંજામ આપ્યા બાદ એ દસારામપુરા જાય છે અને ત્યાંથી અડાળા જાય છે. ત્યાં આ લક્ષ્મણભાઈ કોટડાને બોલાવવામાં આવે છે. તેની પાસે ચેક હોય છે અને ચિંતા એ જ હતી કે ચેક એ બેંકમાં નાખશે તો બાઉન્સ થઈ જશે, જેના કારણે તે સૌપ્રથમ હત્યાને અંજામ આપ્યા બાદ એ સોનું છે તે લક્ષ્મણભાઈ કોટડાને આપ્યું હોવાનું મનાય છે. અને લક્ષ્મણભાઈ કોટડા છે તે તેની સાથે અડાળા ગયા અને ત્યાં એ સોનાના પૈસા કેશ કર્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે આમાં કેટલું પુષ્ટિ છે એ અમને ખબર નથી, પરંતુ આ લક્ષ્મણભાઈ છે તે જ્યારે સવારે ખબર પડે કે પીઆઈ છે એવી પટેલ આપણા ગામના, તેના માતા પિતાની કોઈએ ઘાતકી રીતે હત્યા કરી છે, એટલું જ નહીં એ લૂંટ માટે હત્યા કરી છે. તેને શાયદ શંકા હતી કે આ જે સોનું આપ્યું છે એ ક્યાંક લેતો નહીં હોય, જેના કારણે એવી ચર્ચા થઈ રહી છે કે લક્ષ્મણભાઈ કોટડાએ આ લોકો પાસે એનું બિલ પણ માંગ્યું હતું. જો કે એમાં કેટલી સત્યતા છે એ ખબર નથી, પરંતુ હાલ આ ચર્ચા છે અને પોલીસ છે તે હવે આ લક્ષ્મણભાઈ કોટડાને સાક્ષી બનાવી શકે છે, કારણ કે તેની આ લોકો મળ્યા હતા હત્યા કરીને, તેને સોનું આપ્યું હતું. તો આને એક સાક્ષી તરીકે લક્ષ્મણભાઈ કોટડા વિકલ્પ છે તે હાલ મનાઈ રહ્યો છે. આ સિવાય જે શામળાભાઈ ચૌધરી છે, જે સુરેશ મુખ્ય સૂત્રધાર છે આ હત્યાનો, તેના પિતા છે, તેણે આ લોકોને મદદગારી કરી હતી અને તેના કારણે જ તેને આરોપી બનાવવામાં આવ્યા છે. પરંતુ હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે લક્ષ્મણભાઈ કોટડા છે તેને સાક્ષી બનાવી શકે છે. ઘણા બધા લોકોનો સવાલ એ પણ હોય છે કે સાક્ષી છે તે પાછળથી ફરી જાય છે, કેસ છે તે બોધો થઈ જાય છે. પરંતુ મારી સરકારી વકીલ એક છે મિત્ર, તેની સાથે વાત થઈ હતી તો તેમનું કહેવું છે કે હવે પહેલા જેવું નથી. હવે 164 કલમ મુજબ આ જે સાક્ષી હોય છે તેનું નિવેદન છે તે મેજિસ્ટ્રેટની સામે લેવામાં આવે છે. મતલબ કે અત્યારે તેનું મેજિસ્ટ્રેટની સામે નિવેદન લેવામાં આવતું હોય છે સાક્ષીનું. એ જે નિવેદન આપે છે તેને એક પરચીની અંદર બંધ કરી દેવામાં આવે છે, એ ગુપ્ત રાખવામાં આવે છે. જ્યારે કેસમાં જરૂર પડે છે ત્યારે તેને કાઢવામાં આવે છે, જ્યારે કેસ ચાલે છે ત્યારે. અને તેના કારણે સાક્ષી છે તે ફરતો નથી હવે, અને ફરી જાય તો પણ એટલું બધું અસરકારક નથી હોતું જેટલું પહેલાં થતું. એટલું મતલબ કે આ લોકોની સજા છે તે તેને પડવી છે, તેને ખાસી એવી સજા પડશે, કારણ કે ડબલ મર્ડર છે, જેના કારણે ફાંસી અને આજીવન કેદ, જન્મટીપ આવી સજાઓની જોગવાઈ હોય છે. જો કે આ લોકોને કઈ રીતે આ કેસ ચાલે છે, ચાર્જશીટ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે કોઈ પણ ગુનો થાય છે તેની 90 દિવસમાં ચાર્જશીટ પોલીસે રજૂ કરવાની હોય છે. આ ચાર્જશીટની અંદર પુરાવા હોય છે, આ ચાર્જશીટની અંદર નિવેદનો હોય છે, આ ચાર્જશીટની અંદર પંચરોજ કામ હોય છે, બધું જ આ ચાર્જશીટની અંદર હોય છે. અને આ ચાર્જશીટને મજબૂત માનવામાં આવે છે. જ્યારે કેસ પૂરો થાય છે ત્યાં સુધી આ ચાર્જશીટ છે તે મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. તો ચાર્જશીટની અંદર પોલીસ કઈ પ્રકારની ચાર્જશીટ તૈયાર કરે છે, તેમાં શું નિવેદનો હોય છે, તેમાં કેટલા સાક્ષીઓ હોય છે, તેમાં કેટલા એવિડન્સ હોય છે, આ બધું હોય છે. તો આગામી દિવસોમાં એ જોઈશું કે આ કેસમાં આખરે શું થશે અને શું થવાનું છે. પરંતુ આ કેસની દરેક અપડેટ છે તે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે જે કંઈ પણ માહિતી અમને મળી રહી છે તે સોશિયલ મીડિયા, યુટ્યુબ ખાનગી ચેનલો અને લોકોના ચર્ચાના આધારે આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે. અમારો કોઈ દાવો કે મત નથી આ કેસને લઈને, પરંતુ અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નથી. માત્ર ને માત્ર આપણે સચેત અને જાગૃત કરવાનું છે. આપ પણ અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્તે ગીર યુટ્યુબ ચેનલને અગર આપણે વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી લેજો, જેથી કરીને આપને આ ઘટનાક્રમના દરેક અપડેટ છે તે આપના સુધી
મળતા રહે. દોસ્તો, ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.